વડોદરા શહેરમાં ગત રાત્રિએ ડ્રિંક એન્ડ ડ્રાઈવ રન કેસમાં આજવા રોડ અકસ્માત મામલે ડીસીપી ઝોન 4 એન્ડ્રુ મેકવાને નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે જણાવ્યું છે કે આરોપી ઝડપાયો છે અને વધુ તપાસ ચાલી રહી છે. આજવા રોડ ઉપર થયેલા અકસ્માત અંગે ફરિયાદી દ્વારા ગઈકાલે આપવામાં આવેલી અરજીના આધારે બાપોદ પોલીસે તરત જ કાર્યવાહી કરતા મારુતિ સ્વિફ્ટ કારના ચાલક પ્રતિક ગુલાબરાવ બોરસેની ધરપકડ કરવામાં આવી છે. આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા યુવક આદર્શસિંહને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે આજરોડ ડીસીપી ઝોન 4 એન્ડ્રુ મેકવાને પ્રેસ કોન્ફરન્સ યોજી આ અંગે વધુ માહિતી પૂરી પાડી હતી. ગઈકાલે બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદી ગજેન્દ્રકુમાર રામબદન સિંહનાઓ દ્વારા ફરિયાદ આપવામાં આવેલ કે મારુતિ સુઝુકી સ્વિફ્ટ કાર નંબર GJ6 PG 5441ના કાર ચાલકે અકસ્માત કરેલ. આ બાબતે બાપોદ પોલીસ સ્ટેશન દ્વારા કાર્યવાહી કરીને ધોરણસરની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. જે ભોગ બનનાર છે, જે ઈજા પામનાર છે, તેઓને દવાખાને મોકલી આપવામાં આવેલ, તેમની સારવાર ચાલુ છે અને જે આરોપી છે એ આરોપીને અટક કરીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આરોપી કરે શું છે? આરોપીને અટક કરવામાં આવેલ છે, ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. આરોપી કરે શું છે? બેકગ્રાઉન્ડ શું છે? બેકગ્રાઉન્ડ આરોપી જે છે એ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના કર્મચારી છે અને તેમને ધોરણસર અટક કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી ક્યાં જોબ ક્યાં કરે છે? વડોદરામાં છે કે બીજી કોઈ છે? આરોપી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના કર્મચારી છે. સાહેબ, એમના ગાડીમાંથી દારૂ પણ પકડાયા છે. એ તમામ બાબતો ની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે નશાકારક પીણું મળેલ છે એને પણ કબજે કરીને FSLમાં મોકલવાની કાર્યવાહી કરવામાં આવી સર, છે. કયા કયા ગુનો હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે? અકસ્માતનો ગુનો, નશો કરીને વાહન ચલાવવું તેમજ નશાકારક પદાર્થ પોઝેશનમાં રાખવું, એ તમામ કલમો હેઠળ જુદા જુદા કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. એનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું, એમાં છે નશામાં આવ્યો? તમામ મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે અને રિપોર્ટ આવીને ધોરણસરની કાર્યવાહી આ નશો કઈ કરીને આવ્યો, કઈથી લઈને આવતો હતો, કઈ જતો હતો, એ બાબતેની તપાસ ચાલુ છે. આરોપીનો વિડીયો